નમસ્કાર મિત્રો, ખેડૂત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। વડોદરામાં ચૂંટણીમાં થનારી દારૂની રેલમછેલમ રોકવા દરોડા, 120 બોટલ અને મુદ્દામાલ સાથે 2 મહિલા સહિત 5 ઝડપાયા। નોઈડામાં પગાર વધારા મુદ્દે બબાલ થતા ખાનગી કંપનીના કર્મચારીઓએ વાહન ફૂંકી માર્યા, પોલીસ સાથે ઘર્ષણ થયું। સુરતમાં ભાજપના ગઢમાં જ જનતાની મતદારથી દૂર રહેવાની ચીમકી, અડાજણનો કોઈ ઉમેદવાર ન હોવાથી હવે સ્થાનિકોમાં આક્રોશ ફેલાયો। હોર્મુઝની ખાડી બની ડેન્જર ઝોન, હવે ટ્રમ્પની નાકાબંધીની ધમકી પર આકરા પાણીએ ઈરાન ઓઇંગ અંગે હવે વિશ્વનું ટેન્શન વધ્યું। કોરોના કાળની જેમ શું ફરી બેંકના લોનના હપ્તા ભરવામાં રાહત મળશે? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આપી દીધું મોટું નિવેદન। મિડલ ઈસ્ટમાં યુદ્ધના વાદળો, હોર્મુઝ બાદ હવે રાતા સમુદ્રમાં પણ જહાજો પર હુમલા, હુથી બળવાખોરો પર શંકા। ચાંદખેડા ઢોસા કાંડમાં 2 બાળકીઓના મોતનો FSLનો રિપોર્ટ આવશે, માતાને હોસ્પિટલમાંથી રજા અપાય તેવી શક્યતા। ઈરાન મુદ્દે પોપ પર કેમ ભડક્યા ડોનાલ્ડ ટ્રમ્પ? કહ્યું, તમે ધર્મગુરુ બનો, રાજકારણી નહીં। અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ કેન્ટકોમ એ હવે હોર્મુઝની નાકાબંધી કર્યાની જાહેરાત કરી, દુનિયા ટેન્શનમાં આવી ગઈ। દેશના 166 મોટા જળાશયોમાં પાણી ઘટ્યું, કાળઝાળ ગરમી વચ્ચે કેન્દ્રીય જળ પંચનો રિપોર્ટ સામે આવ્યો। SIR હેઠળ 12 રાજ્યોમાં કુલ 5.2 કરોડના નામ હટાવાયા, હટાવાયેલા મતદારોની સંખ્યા કુલ મતદારોના 10.2% નોંધાણી। ચીને પીઓકી પાસે નવો પ્રાંત સ્થાપિત કર્યો, હવે ભારત માટે ખતર છે, ખતરો વધશે। ન્યુઝીલેન્ડના નોર્થ આઇલેન્ડ પર 130 કિલોમીટરની ઝડપે વાવાઝોડું ત્રાટક્યું, હજારો લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું। લાલપુર નજીક ફેક્ટરીની ટ્રોલી પાછળ ધડાકાભેર ઇકો કાર અથડાતા ગોઝારો અકસ્માત સર્જાતા 2 યુવાનોના અંતરિયાળ મૃત્યુ થયા। યમુના એક્સપ્રેસ વે પર ભયંકર અકસ્માત, ઓવરસ્પીડમાં બસ પલટી મારતા 20ને ગંભીર ઇજા, 100 મુસાફરો હતા સવાર। 3 જુલાઈથી અમરનાથ યાત્રા રેપિડ કાર્યથી લઈને વીમા સુધી અનેક બદલાવ, રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી। મહિલા અનામત મુદ્દે ભાજપ વર્સેસ કોંગ્રેસ, પ્રધાનમંત્રી મોદીના પત્ર પર ખડગેનો સવાલ, સરકાર ઉતાવળમાં કેમ? દિલ્હીમાં પેટ્રોલવાળી સ્કૂટી બાઇકના વેચાણ પર પ્રતિબંધ, ઇલેક્ટ્રિક વાહનો વેચવા માટે હવે સરકારની મોટી જાહેરાત। અરુણાચલ અમારું છે અને અમારું રહેશે, હવે કાલ્પનિક નામો રાખવાથી કંઈ નહીં થાય, ભારતનો ચીનને જડબાતોડ જવાબ। બિહારના નવા મુખ્યમંત્રીની જાહેરાત, શિવરાજસિંહ ચૌહાણ કરશે, ભાજપે ચોંપી મોટી જવાબદારી। અબ્દુલ કલામે જેની કલ્પના કરી હતી એ ધ્રુવાસ્ત્ર સૈન્યમાં જોડાશે, પાકિસ્તાન ફફડી ઉઠે તેવી સંભાવના। આશા ભોંસલેના નિધનથી સિનેમા જગત અને રાજકીય નેતાઓમાં શોકની લહેર, પ્રધાનમંત્રી મોદીએ દુઃખ વ્યક્ત કર્યું। 100થી વધુ બાળકોના મોત, પાડોશી દેશ બાંગ્લાદેશમાં જીવલેણ બીમારી ખસરા ફેલાતા ખડકંપ મચી ગયો। 50 વર્ષની વયે દેખાતી પાર્કિન્સન્સની સમસ્યામાં ચિંતાજનક વધારો, સ્ટ્રેસને કારણે હવે યુવાનોમાં પણ દેખાવા લાગી। ગુજરાતમાં વધતું ઓરલ કેન્સરનું જોખમ સામે આવ્યું, 2024 કરતાં 2025માં પ્રી કેન્સર કેસોમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો। શાંતિ મંત્રણા નિષ્ફળ જતા ડોનાલ્ડ ટ્રમ્પનો પારો છટક્યો, હવે ઈરાનને ધમકી આપતા કહ્યું કે પરમાણુ બોમ્બ નાખીશું। ગાંધીનગરના કાવા દાવા, વન વિભાગની બદલીમાં કરોડો રૂપિયાનો ખેલ પડ્યો, મંત્રી અને અધિકારી સામને આવી ગયા। ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, આગામી 48 કલાકમાં તાપમાન વચ્ચે કચ્છમાં હીટવેવની આગાહી કરવામાં આવી। આવતીકાલથી વાવણી સિઝન પહેલા ખેડૂતો માટે સરકાર આપશે ખાસ યોજના, બિયારણ અને ખાતરની કિંમતમાં આપશે મોટી રાહત। બ્લુ પ્રિન્ટ જેકેટ પહેરીને લેબેનોન પહોંચ્યા ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહુ, કહ્યું કે યુદ્ધ ચાલુ રહેશે। $1 અબજ આપો અને સૌથી સુંદર મહિલા સાથે મારા લગ્ન કરાવો, યુગાન્ડાના જનરલનું તુર્કીને અજીબો ગરીબ અલ્ટિમેટમ। ચીન પાકિસ્તાનની હવે ખેર નથી, હવે ભારતમાં શક્તિશાળી ફાઇટર જેટ એન્જિનનું થશે ઉત્પાદન, અમેરિકા સાથે ડીલ નક્કી થઈ। જેતપુરમાં MLA મહેન્દ્ર પાડલિયાના નિવેદનથી રાજકારણ ગરમાયું, સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થયો।
લખતર વિરમ ગામના હાઈવે પર ટ્રકની અડફેટે 7 પદયાત્રીઓના થયા મોત, 4 ગંભીર ઇજાગ્રસ્ત થયા. હવે સાવધાન ગુજરાત. કાળઝાળ ગરમી પછી ફરી વરસાદી તોફાન. અંબાલાલ પટેલ અને હવામાન વિભાગે કરી ચોંકાવનારી આગાહી. ચૂંટણી પહેલા ભાજપનું ઓપરેશન ડેમેજ કંટ્રોલ. પુત્રને ટિકિટ ન મળતા નારાજ થયેલા જ્યોતિન્દ્ર મામાના ઘરે પહોંચ્યા જગદીશ વિશ્વકર્મા. ભારતને હવે નો ટેન્શન કતારે હાથ ખેંચાતો શેલ બની તારણહાર. યુદ્ધ વચ્ચે પણ એલએનજી પુરવઠો તેજ. રાજકોટ ખોબા જેવડા ગામમાં માતમ પ્રસર્યો. સુરેન્દ્રનગર પાસે પગપાળા સંઘ પર કાળમુખો ટ્રક ફરી વળ્યો. ભરવાડ સમાજના 7 લોકોના મોત. ઈરાનનો પાકિસ્તાનને મોટો ઝટકો. શાંતિ વાર્તા ફેલ થતાં જ ઈરાને પાકિસ્તાનને દેખાડી દીધી તેની ઓકાત. વિરમગામ ભાજપમાં ભડકો. યુવા નેતા જયેશભાઈ જાદવનું પક્ષમાંથી રાજીનામું આપી દેવામાં આવ્યું. ભાજપ કોંગ્રેસની મિલી ભગત મુદ્દે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના પ્રહાર. મહેન્દ્ર પાડલિયાના નિવેદન પર આપ્યો જોરદાર જવાબ. કેન્દ્ર પર સોનિયા ગાંધીના આકરા પ્રહાર. સીમાંકન પ્રક્રિયાનો કર્યો વિરોધ અને લોકશાહી બચાવવા કરી અપીલ. ધારાસભ્યના ભાજપ સરકારે વિધર્મીઓના નાશ માટે ઝુંબેશ શરૂ કરી. ધારાસભ્ય જેવી કાકડિયાના પત્નીનું વિવાદિત નિવેદન. વડોદરામાં એસઆરપી જવાનનું હાર્ટ એટેકથી મોત. પીટી પરેડ બાદ છાતીમાં દુખાવો ઉપડતા બની કરુણ ઘટના. મધ્યપ્રદેશમાં ચાલતી ટ્રેન પકડવા જતા યુવાન ટ્રેન નીચે ચગદાયો. ગણતરીની સેકન્ડોમાં જીવ ગુમાવ્યો. ટેક્સ ઉગારો છો તો સુવિધા ક્યાં? 565 ફ્લાઇટના રહીશોએ ચૂંટણીનો બહિષ્કાર કરતા રાજકીય પક્ષોમાં ફફડાટ ફેલાયો. ઝટકા મશીનના કરંટે દીકરાનો જીવ લીધો. ચીકુ તોડવા ગઈ અને મળ્યું મોત. આંકલાવની દુઃખદ ઘટના સામે આવી. ભાજપે ચૂંટણી પ્રચારને બદલે રોષ થાળે પડવાનું શરૂ કર્યું. લોકોએ એમએલએ પૂર્ણેશ મોદીનો ઘેરાવ કર્યો. વિદેશમાં MBBS કરનારા વિદ્યાર્થીઓ માટે NMCનો મોટો નિર્ણય. હવે માત્ર અંગ્રેજી માધ્યમની ડિગ્રી જ ગણાશે માન્ય. નવસારી કોંગ્રેસમાં મોટું ભંગાણ. જિલ્લા પ્રમુખની બેદરકારીથી આખી પેનલ આઉટ. ભાજપ બિનહરીફ થઈ. સુરત RTOમાં ડ્રાઇવિંગ ટેસ્ટ આપે વિનાદ. 7,000 રૂપિયામાં લર્નિંગ લાયસન્સ વેપલો. 4 ઝડપાયા. જામનગરના જામ સાહેબ શ્રી શત્રુઘ્ન શૈલ્યસિંહ જાડેજાએ અખબાર યાદી જાહેરાત દ્વારા કરવામાં આવી. જેઠાણી ભાજપમાં, દેરાણી કોંગ્રેસમાં અને બબાલ અમરેલીમાં. કોઈ પણ જીતે સાસુને મોજે મોજ. સત્તામાં આવીશ તો શું મારા બાપના પૈસાથી વિકાસ કરીશ. કુમાર કાનાણીના એક નિવેદનથી છેડાયો વિવાદ. આખા ગુજરાતમાં ચર્ચા જાગી. 14 એપ્રિલે નીતિશ કુમારની છેલ્લી કેબિનેટ બેઠક યોજાશે. એ જ દિવસે રાજીનામું આપશે અને 15મીએ નવા મુખ્યમંત્રી શપથ લેશે. તો હાલ માટે એટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને કરી દેજો લાઈક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.